હાય ફ્રેન્ડ્સ, કોઈ તમને એમ પૂછે કે તમે રાત્રે સૂવો છો ત્યારે તમને આરામથી ઊંઘ આવી જાય છે? તમને તમારા કાર્યથી સંતોષી મળે છે? આજના વ્યક્તિત્વને મળવા માટે તમારે આ જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો ચાલો લઈ જાઉં તમને વ્યક્તિત્વ પાસે. નમસ્કાર ઈશિતા મેમ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. નમસ્તે. તમારી પરિચય આપશો મને? મારું નામ છે ઈશિતા અને મારી શોપ છે કપડાની, રેડીમેડ ગાર્મેન્ટ્સની, વિમેન્સ વેરની, જે રાજકોટમાં છે. અને મારા એજ્યુકેશનની વાત કરું તો મારું એજ્યુકેશન એમકોમ અને MSW બે માસ્ટર ડિગ્રી છે. અને આ બિઝનેસ પહેલા હું જોબ કરતી હતી, એનજીઓમાં એઝ અ પ્રોજેક્ટ મેનેજર જોબ કરતી હતી. પણ એક પહેલેથી એક જુનૂન હતું કે ના, મારે બિઝનેસ જ કરવો છે, મારે કંઈક મારું પોતાનું કરવું છે. તો મેં અને મારા મધરે બંને સાથે મળી અને મારા મેરેજ પછી અમે આ બિઝનેસ ચાલુ કરેલો છે. અચ્છા, એટલે તમને આ શોખ જ છે એવું ને? હા, આ શોખ છે મારો. એટલે ભગવાનની દયા છે. કોઈ મતલબ પૈસા માટે તો ઠીક છે, કે આપણી આઈડેન્ટિટી માટે અને આપણા કઈક પોતાનું, આટલું ભણેલા છીએ, એજ્યુકેટેડ છીએ, તો નહીં કે ઘરમાં બેસવા, પણ આપણી પોતાની કઈક આઈડેન્ટિટી માટે મેં આ કરેલું છે, પ્યોરલી શોખ થી. ખરેખર બહુ સુંદર વિચારો છે તમારા. થેન્ક યુ. અને તમે જે આ ઘર અને તમારી જોબ હતી ને પહેલા? હા, જોબ હતી. ત્યારે બેલેન્સ કઈ રીતે કર્યું હતું? ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ, લાઈક ઘરની આપણી રિસ્પોન્સિબિલિટી શું છે. ઓકે, કે માનો કે રસોઈ કરવી થોડી ઘણી જે છે, અમુક આપણે હાઉસ મેડની જે હેલ્પ લઈ શકીએ છીએ આપણે અત્યારે જનરલી ઘણા બધા મોસ્ટ પ્રોબેબલી ઘરમાં આપણે લોકો હાઉસમેડ આવતા જોઈએ છે. તો એની સાથે પણ અમુક જે આપણી બેઝિક રિસ્પોન્સિબિલિટી છે, કે ઘરમાં જે રસોઈ કરવી છે, કે બીજું ઘરનું મેનેજમેન્ટ કરવું, તો એ બધું કરી અને આપણા શેડ્યુલ ને એ રીતનું આખું મેં ટાઈમ મેનેજ કરેલું છે કે ભાઈ, સવારે મારે 9 વાગે કે 10 વાગે જોબ પર જવાનું છે. તો એ પહેલા જે મારી બેઝિક વસ્તુ છે એ બધી ખતમ થઈ જવી જોઈએ, અને પછી આપણે જોબ ઉપર જઈ શકીએ. તો આ રીતથી, અને પ્લસ મારા હસબન્ડના અને મારા મધર ફાધરના સપોર્ટ થી આ બધું હું ખૂબ આગળ અત્યારે બિઝનેસ કરું છું. તો બિઝનેસમાં મારા મધર ફાધર નો મને ખૂબ સપોર્ટ છે, કે એના સપોર્ટ થી હું આ બિઝનેસમાં પણ આગળ વધું છું. અને ઘરે કે જે બેઝિક જે મેલ મેન્ટાલિટી, જે આપણા સમાજમાં જે પુરુષ પ્રધાન સમાજની આપણે જે મેલ મેન્ટાલિટી કહી શકીએ, કે જે ઘરમાં આપણે એમ હોય કે ભાઈ, આ વસ્તુ આણે જ કરવાની ને આ વસ્તુ આણે જ કરવાની. બટ ગ્રેસ ઓફ ગોડ કે મારા ઘરમાં આ વસ્તુ નથી. ઘર અમારા બંનેનું છે. અમે બંને સાથે મળીને ઘર ભી સંભાળીએ છીએ ને બંને પોતપોતાનું કામ પણ કરીએ છીએ. તો હું આ બધા સપોર્ટ થી આગળ વધી શકી છું. હા, એ તો કહેવાય છે ને કે કોઈના સપોર્ટ વગર કોઈ આગળ વધી નથી. યસ. એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એને કોઈનો સપોર્ટ જોઈએ જ છે. આજે સરસ રીતે તમારી આ લાઈફ સેટ કરી છે. યસ. તો એના વિશે કઈ બે શબ્દ કહેશો? લાઈફમાં એવું છે કે આજે આપણે કોઈ પણ સ્ત્રી હોય તો જયારે મેરેજ કરીને જાય છે, તો થોડોક ટાઈમ બંને સાઈડ થી એડજસ્ટમેન્ટ માટે લાગે છે. આપણે બી આપણું ઘણું બધું છોડીને જઈએ છીએ, અને સામે વાળા વ્યક્તિ પણ આજ ઘણું બધું આપણું એક્સેપ્ટન્સ રાખે છે. તો ઈ બધું આપણે જતું કરી અને મતલબ ઈ બંનેના જે સમય થોડોક ટાઈમ પાસ કરીએ આપણે, અને બંનેના એક્સેપ્ટન્સ થી આપણે આગળ વધી શકીએ. અને સાથે મેલ હોય કે ફિમેલ હોય ઘરમાં, તો આપણે બંને એકબીજાને સપોર્ટ કરશું. આપણે મેલ ને કરશું ને મેલ આપણને સપોર્ટ કરશે, આપણા હસબન્ડ, તો બે આગળ વધી શકશે ને બે પોતાની લાઈફ જે છે એને પણ મેનેજ કરી શકશે, અને આપણે આપણી લાઈફ ને પણ સાથે મળીને મેનેજ કરી શકશું. એ વાત પણ સાચી છે, કારણ કે અત્યારે પૈસો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એકબીજાને મદદ નહીં કરીએ તો પછી આપણે અહીંયા ઊભું રહેવું પણ થોડુંક અશક્ય બની જાય. બરાબર. તો તમે આજની આ આધુનિક સ્ત્રીઓને શું કહેશો? હું આજની આધુનિક સ્ત્રીઓને એટલું જ કહીશ કે ભલે તમારે પૈસાની જરૂર હોય ઘરમાં કે ના હોય, પણ
તમે તમારી આઈડેન્ટિટી માટે, તમે તમારા માટે થઈ અને થોડુંક જેટલો બી તમને ઘરમાં ટાઈમ મળે છે, તમને ઘરમાં જે રીતનો સપોર્ટ છે એ રીતના પણ કંઈક ને કંઈક એક્ટિવિટી કરો, કંઈક પ્રવૃત્તિમય રહ્યો અને તમારી જે લાઈફ છે તો એને એક મોટો સાથે, સવારે જયારે તમે ઉઠો છો તો એક મોટો સાથે ઉઠો, એક દ્રઢ નિશ્ચય સાથે કે ઓકે મારે આજના દિવસોમાં આ કંઈક કરવું છે. તો તમે રાત્રે સૂશો ને તો તમને એક સેલ્ફ સેટિસ્ફેક્શન હશે કે ના ભાઈ હું જીવું છું, ખાલી જીવવા ખાતર નહીં, કંઈક કરવા ખાતર જીવું છું, મારી પણ કંઈક આઈડેન્ટિટી છે, મારી પણ કંઈક પર્સનાલિટી છે, તો એના માટે જીવો અને એના માટે તમે આગળ વધો. અને તમે તમારા શોપ વિશે શું કહેશો? શું છે શોપ ને હું એક મારા બાળકની જેમ જોઉં છું, બરાબર. એક મેં બાળકની જેમ જ મેં આનો ઉછેર કરેલો છે અને એક મારા પ્યોરલી શોખથી અત્યારે હું ગમે એટલા કલાકો, ઘણા બધા કલાકો રાત્રે 9 વાગે 10 વાગે હું ઘરે જાઉં છું, બરાબર. પ્યોરલી ડેડિકેશન થી જે મેં કઈ કર્યું છે પ્યોરલી ડેડિકેશન થી કરેલું છે. અને આમાં મમ્મી પપ્પાનો, કારણ કે મારા મમ્મી એ મારા બિઝનેસ પાર્ટનર છે, હું અને મારા મધર બંને બિઝનેસ પાર્ટનર જ છીએ આમાં. અને એ લોકોનો પણ સપોર્ટ, મારા મધર ફાધર નો પણ એટલો સપોર્ટ છે, એટલું એમનું ગાઈડન્સ છે અને ગાઈડન્સ ની સાથે લઈને જ હું આગળ વધું છું. અને ખાસ મારા હસબન્ડ નો પણ મને એટલો સપોર્ટ છે કે ચલો કઈ વાંધો નહીં, તારે જયારે આવવું હોય ઘરે તને છૂટ છે, એવું કઈ પાબંદી નથી કે ભાઈ આટલા વાગે તારે ઘરે આવી જવાનું, તારે આમ કરવાનું આમ કરવાનું. તો આ બધાને સાથે લઈ અને હું આગળ વધું છું. અને અત્યારે ભગવાનની દયાથી મારા બિઝનેસમાં પણ ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે. અને સાથે સાથે ઓનલાઈન પણ હું હવે ધીમે ધીમે આગળ વધું છું. ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મારું પેજ પણ છે શ્રીજા કલેક્શન, તો એમાં પણ હું હવે ધીમે ધીમે આગળ વધું છું. એટલે હવે એક એમ કહી ને બાળકને પાપા પગલી કરતા શીખવાડ્યું, તો હું પણ પાપા પગલી કરતા શીખી છું અને મેં એક બાળક તરીકે જ આનો ઉછેર કરેલો છે. અચ્છા, તો તમારા ટોપ સુધી પહોંચવા માટે કસ્ટમરને થોડોક યસ, આપો. હા, રાજકોટમાં છે શ્રીજા કલેક્શન, હનુમાન મઢી ચોક, તિરુપતિ નગર 2, રૈયા રોડ, રાજકોટમાં આપણી શોપ છે. અને મારો મોબાઈલ નંબર પણ છે, આપણે ઇન્સ્ટાગ્રામમાં શ્રીજા કલેક્શન કરીને પેજ પણ છે અને મોબાઈલ નંબર છે 9408612856. ઓકે, ખરેખર ખૂબ જ મજા આવી. યા, મને તો પ્રેરણા મળી જ છે, પણ જ્યારે આ મારફતે તમને બધા જોશે ને ત્યારે સ્ત્રીઓમાં ખરેખર એક જોમ આવી જશે કે ના, અમે સાવ એમને એમ છે એના કરતા કંઈક કરીને બતાવીએ. એક્ઝેક્ટલી. અત્યારે હવે જોઈએ તો પેલા ઓકે ચાલતું હતું કે ચલો એક જણા કમાતા હતા ને પાછળ, પણ હવેનો ટાઈમ એટલો મોંઘવારી પ્લસ આપણી લાઈફસ્ટાઈલ એટલી હાઈફાઈ થઈ ગઈ છે, તો 2 જણાએ તો મિનિમમ આમાં આપણે કન્ટ્રીબ્યુટ કરવું જ પડે છે ઘરમાં. તોય તમે ક્લાસી લાઈફસ્ટાઈલ તમે જીવી શકો, જે આપણે અત્યારની બેઝિક જે લાઈફસ્ટાઈલ કહીએ છીએ લાઈફસ્ટાઈલ. અને સાથે ઘરમાં રહેવાથી ઓકે કે આપણી રિસ્પોન્સિબિલિટી છે, ઘરમાં કામ કરવું એ બધું, પણ એનાથી આગળ પણ આપણી કઈક આઈડેન્ટિટી છે. તો એ આઈડેન્ટિટી ને સાથે લઈને ઓલું તો શું થશે કે સવારે ઉઠ્યા, ઘરનું કામ કરીને સૂઈ ગયા, મતલબ તમારી પાસે રાત્રે કેવા માટે કઈ જ નથી કે તમે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ કર્યું. તો આ એક છે કે કઈક કરવું જોઈએ, ભલે જેટલો ટાઈમ મળે, તમને જેટલો સપોર્ટ છે એ રીતના, પણ કઈક કરવું જોઈએ. તમારી સાથે વાત કરીને ખૂબ ખૂબ મજા આવી. યા, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.